ત્યારે એ શહેર ભુવા નગરીમાં પરિવર્તિત થઈ જતી હોય છે। અમદાવાદના વસ્ત્રાલમાં પણ એવો મસમોટો ભુવો જુલાઈ મહિનામાં પડ્યો હતો અને તે બાદ તે ભુવાનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું। જો કે હવે આ સમગ્ર મામલામાં વળાંક એ સામે આવ્યો છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇજનેર વિભાગ સામે લાલ આંખ કરવામાં આવી છે। ઇજનેર વિભાગના 4 અધિકારીને ચાર્જશીટ સોંપવામાં આવી છે। કામગીરી સમયે સુપરવિઝન ન કરાયું હોવાનો પણ ખુલાસો આ સમગ્ર મામલામાં થઈ રહ્યો છે। એક જ જગ્યાએ 2 વખત ભુવો પડતા શરૂ કરાઈ હતી તપાસ અને આ તપાસમાં ઇજનેર વિભાગના 4 અધિકારીને ચાર્જશીટ સોંપવામાં આવી છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અર્પણ, એક જ જગ્યાએ 2 વાર ભુવો પડ્યો હતો, સવાલો ઘણા ઉઠતા હતા, પણ હવે સવાલો વચ્ચે ચાર્જશીટ તો ઇજનેર વિભાગના 4 અધિકારીઓ સામે થઈ છે। શું સમગ્ર મામલો? બિલકુલ નિધિ, સૌ પ્રથમ જે ભુવો છે તે જુલાઈ મહિનામાં પડ્યો હતો ને તેનું રિપેરિંગ જે છે 15 જુલાઈએ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ ગણતરીના 20 દિવસમાં જ એટલે કે 4 ઓગસ્ટે પણ આ જ જગ્યાએ 15 ફૂટ ઊંડો ભુવો પડ્યો હતો। જે બાદ કમિશનરે વિજિલન્સ તપાસ શરૂ કરાવી હતી અને આ તપાસના અંતે રિપોર્ટમાં એ સાબિત થયું છે કે અગાઉ જ્યારે ભુવો પડ્યો હતો ને રિપેરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે યોગ્ય જે ટેકનિકલ કામગીરી કરવાની હતી તે નથી કરાઈ અને સાથે જ ઉપરી અધિકારીઓ તરફથી જે સુપરવિઝન કરવાનું હતું તે પણ નહોતું કરવામાં આવ્યું। તેના કારણે બીજી વાર 20 દિવસમાં ભુવો પડ્યો। એટલે આ વિજિલન્સ રિપોર્ટના અંતે આખરે આસિસ્ટન્ટ એન્જિનિયર અંકુર પટેલ, આસિસ્ટન્ટ સિટી ઇજનેર કેતન મિસ્ત્રી, ડેપ્યુટી સિટી ઇજનેર જય ઉપાધ્યાય અને એડિશનલ સિટી ઇજનેર રાજેશ રાઠવા, આમ ટોટલ 4 ઇજનેરી અધિકારીઓને ચાર્જશીટ સોંપવામાં આવી છે અને કમિશનરના આ નિર્ણયથી હાલમાં ઇજનેર વિભાગમાં સોંપો પડી ગયો છે। બિલકુલથી અર્પણ જોડાયેલા રહેજો, ફરીથી આપની પાસે આવીએ છીએ તો એક જ જગ્યાએ 2 વાર ભુવા પડ્યા હતા અને આ મામલો ચર્ચાની છૂટે ચડ્યો હતો। જો કે આ સમગ્ર મામલે હવે મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં આવ્યા છે।